હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 23 ડિસેમ્બર 2025 ને મંગળવાર છે. આપણે માર્કેટમાં બજાર ભાવ જોઈએ. આ આખા પાનની મેથી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. મેથી આરી મેથી 5માં વેચાય છે. બાકી મીડિયમ મેથી 3-4માં પણ વેચાય છે. અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડાડીથી આવે છે આ મેથીનું. આપણે જોઈને તો એકદમ ગ્રીન લીલા પત્તાનો પુદીનો છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. પુદીનો જીતુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ પુદીનું લઈ. આપણે પાઉંજા ધાણા જોઈને તો 20 રૂપિયા બજાર એવરેજ થાય છે. જે વિશાલભાઈ ભાઈનું નામ છે, જે કુવાડવાથી આવે છે ધાણા વેચવા. આપણે મૂળામાં જઈને તો એકદમ વજનવાળો પાથરો 50 રૂપિયાનું પાથરો વેચાય છે, જે 3 કિલો ઉપર વજન હોય છે. આપણે જોઈને તો માર્કેટમાં મેથી ઘણી બધી આવે છે, અને 1 નંબર મેથી પણ 4-5 રૂપિયા પૂર્યું થઈ ગયું છે. આપણે 1 નંબર દેશી ધાણા જોઈને તો ફ્રેશ એવું ફૂલવાળું જે સુગંધ આવે ને એ ધાણા છે, જેમાં 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. કોનાભાઈ મનીષભાઈ જે વેચાણ કરે છે. ડુંગળીમાં શું છે મહેશભાઈ? મીડિયમ ડુંગળી છે, જે 18-20 રૂપિયા કિલો વેચે છે, જે ભાઈ મહેશભાઈ ધમલપર વાળા જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર લીલું લસણ છે. શું ભાવ વેચે છે? જે મંદીના હિસાબે 50 રૂપિયા કિલો વેચાય છે લીલું લસણ. અને ભાઈ માલિયાસણ થી આવે છે લીલું લસણ લઈ. શું નામ ભાઈ તમારું? લાલજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ માલિયાસણ થી આવે છે. તમે લસણની ક્વોલિટી જોવો, એકદમ ગ્રીન. લીમડો ભાવે છે જે મીઠો લીમડો રહ્યો ને એકદમ ફ્રેશ એવો 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મીઠા લીમડાનું, જે ભાઈ ભરતભાઈ મકરવાડા વાળા વેચે છે. આપણે જોઈને તો છે પીળું લસણ પડી ગયેલું છે, જેમાં બજાર ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ મનુભાઈ ખેડૂતનું નામ છે, ને જે ભાઈ દહીસરાથી આવે છે. આપણે અળવીના પાન જોઈને તો મોટું પાન 15 રૂપિયાનું વેચાય છે, અને નાનું પાન 10 રૂપિયાનું, જે ભાઈ દીપકભાઈ જેનું વેચાણ કરે છે અળવીના પાનનું. અને આપણે આજ રહીને સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે વેરાયટી. કોઈ રવિભાઈ આજે ઓલું કેરો જલારામ આવી ગયા. એ પાલક શું ભાવે છે? કયા છે? ઓલા ભાઈ આપણે જો હું આવી ને પાલક શું ભાવે છો? કયું ગામ તમારું? કયું ગામ? શું નામ તમારું? ચોખ્ખો પાલક આપણે જોઈને તો 1 નંબર પાલક છે, જે મોટું પાન છે અને એકદમ ગ્રીન પાન છે. જે બજાર ભાવ જોઈને તો 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, અને 1.5 રૂપિયામાં પણ વેચાય છે હારો પાલક, જે ભાઈ ખેડીથી આવે છે. શું નામ કીધું? વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડીથી ભાઈ આવે છે આ પાલક લઈ. આ લીલી મોગરીમાં 40 થી માંડી 50 રૂપિયાનું પૂરીઓ વેચાય છે, જે 6 પીસ આવે છે એક પૂરિયામાં.
આપણે અમેરિકન મકાઈમાં જોઈએ તો 14-15 રૂપિયા કિલો વેચાય છે, જે મકાઈ પણ સારી એવી છે. અને જે 25 થી લઈને 30 કિલા સુધીની બોરી આવે છે, જેનો હોલસેલ ભાવ છે 14-15 રૂપિયા. કોઈ બહુ સારી હોય તો 17 રૂપિયા વેચાય છે, બાકી 14-15 રૂપિયા વેચાય છે. આપણે ટમેટા માર્કેટમાં જોઈએ તો રાજકોટમાં ટમેટા અહીંયા હોલસેલ વેચાય છે, જે માર્કેટનું 1 નંબર ટમેટું જોઈને ગોલ મટોલ એકદમ લાલ, જેમાં 65 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ભાઈનું નામ છે, જે મહેશભાઈ આ હોલસેલથી વેચાણ કરે છે. જેમાં નાનું બોક્સ છે, જેમાં 20 કિલા જેવો વજન આવે છે. આપણે લાંબુ ટમેટું જોઈએ તો જેમાં બજાર ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાંબા ટમેટામાં હિરેનભાઈ ભાઈનું નામ છે, જે ટમેટાનું વેચાણ કરે છે. સારું ટમેટું લાંબુ 40-45 અને મીડિયમ માલ જોઈને તો લાંબુ છે સેજ નાનું, જેમાં 30-35 રૂપિયા કિલો થાય છે. અને આ ભાવ રહ્યા એ 25 કિલાના કેરેટનો છે. ટમેટામાં પણ સારી એવી આવક છે, જે ક્યારે ગાડી આવી છે લોડ થઈ છે, જે બજાર ભાવ આપણે જોયા. જે હોલસેલ રેટ એથી થોડીક નીચી હોય છે, જે 25 બોક્સ 20 બોક્સ એની સાથે આવતા હોય છે, જેમાં બજાર થોડીક નીચી હોય છે. 2 થી 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી ડિફરન્સ હોય છે. એ લાંબુ ટમેટું સારું ટમેટું 35 રૂપિયા વેચાય છે.